ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ મિત્રો આપણે વાત કરી હતી સંકીર્ણ સંયોજનની અંદર આપણે એક વર્નરનો સિદ્ધાંત છે એ મોસ્ટ આઈએમપી છે એ તમને એક સિદ્ધાંત સમજાવ્યો હતો। તો આપણું ચેપ્ટર છે સવર્ગ સહસંયોજનો। તો એની અંદર વર્નરનો સિદ્ધાંત છે એ વર્નરનો સિદ્ધાંત સમજ્યા। હવે ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે વ્યાખ્યાઓ છે એનો થોડોક અભ્યાસ કરવાનો છે। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આજે દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવત ખબર હોવી જોઈએ। સંકીર્ણ વચ્ચેનો તફાવત તો એની અંદર વિદ્યાર્થી મિત્રો દ્વિક્ષાર કોને કહેવાય અને સંકીર્ણ છે સંકીર્ણ સંયોજનો કોને કહેવાય તો એના વચ્ચેનો છે એ વચ્ચેનો આજે તફાવત આપણે સમજવો છે। તો એની અંદર આપણે દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજન અને સંકીર્ણ આપણે જે અભ્યાસ કરીએ છીએ તો એ સંકીર્ણ સંયોજનો વચ્ચેનો અભ્યાસ। પેલા હું તમને એમ કહું કે ભાઈ દ્વિક્ષાર તથા સંકીર્ણ સંયોજન છે એ બને કેવી રીતે, તો એ બંને સંયોજનો છે એ બે અથવા વધારે સ્થાયી સંયોજનોના તત્વયોગમિતીય છે એ ગુણોત્તરમાં સંયોગીકરણથી રચાય છે। એટલે બેયની બનાવટ જો સરખી છે કેવી રીતે બને તો દ્વિક્ષાર અને સંકીર્ણ દ્વિક્ષાર અને સંકીર્ણ બંને સંયોજનો છે તો એ બંને સંયોજનો બે અથવા વધારે સ્થાયી છે એ વધારે સ્થાયી સંયોજનોના તત્વયોગમિતીય ગુણોત્તરના છે એ ગુણોત્તરમાં સંયોગીકરણથી રચાય છે। તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે બંનેની બનાવટ તો સરખી છે તો આ બંનેની અંદર તફાવત શું છે? તો હકીકતની અંદર આ બંનેની અંદર તફાવત એ છે કે દ્વિક્ષાર છે તે સંપૂર્ણપણે સાદા આયનોમાં વિયોજિત થાય છે। દ્વિક્ષાર તેના સંપૂર્ણપણે તેને પાણીમાં ઓગાળવામાં આવે તો સંપૂર્ણપણે સાદા આયનમાં વિયોજિત થાય છે। સંપૂર્ણપણે સાદા આયનમાં વિયોજિત થાય છે જ્યારે સંકીર્ણ સંયોજનમાં આવું થતું નથી। સંકીર્ણ સંયોજનમાં આવું થતું નથી। હાલ તો વિદ્યાર્થી મિત્રો એના ઉદાહરણ લઈએ આપણે તો તમને વધારે ખ્યાલ આવશે। તો એની અંદર દ્વિક્ષાર છે એના કાર્નેલાઇટ ઉદાહરણની અંદર હું તમને સમજાવું તો એની અંદર કાર્નેલાઇટ છે તો એ કાર્નેલાઇટ એટલે શું થશે KCl આખું એનું અણુસૂત્ર છે MgCl2 અને 6H2O આને કાર્નેલાઇટ કહેવાય। પછી મોહરનો ક્ષાર આ ખાસ MCQ ની અંદર પણ મોહરનો ક્ષાર તો મોહરનો ક્ષાર છે તો એનું અણુસૂત્ર છે
FeSO4, FeSO4, NH4 twice, NH4 twice, SO4 6H2O, SO4 6H2O. ઓકે, અને હજી પોટાસ એલમો, આ ત્રણેય ક્ષાર છે, દ્વિક્ષાર છે. KCl, KAl, SO4 twice into 12H2O. ઓકે, હાલો, જો આ ત્રણેય મેં ઉદાહરણ આપ્યા, કાર્નેલાઇટ, મોહરનો ક્ષોટ અને પોટાસ એલમ, તો આ ત્રણ છે એ શું છે? તો આ ત્રણ છે એ દ્વિક્ષાર છે. જ્યારે હું તમને સંકીર્ણનું ઉદાહરણ આપું કે K4 FeCN6, ઓકે, હાલો, હવે મારે તમને જે આ તફાવત લખ્યો ને આપણે કે ભાઈ દ્વિક્ષારને તેના પાણીમાં ઓગાળવામાં આવે તો એ સંપૂર્ણપણે તેના સાદા આયનોમાં છે એ વિયોજિત થાય છે. તો જો તમે કાર્નેલાઇટને છે એ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો જો એની અંદર સંપૂર્ણપણે, એટલે કયા આયનો મળશે એ હું અહીં લખું છું. K+ મળશે, Cl- મળશે, Mg+2 મળશે. તો આ સંપૂર્ણપણે શું થયું? તો સંપૂર્ણપણે છે એનું પાણીમાં છે એ પાણીમાં વિયોજિત, એટલે કે સાદા આયનોની અંદર છે એ વિયોજિત થયું. પણ જ્યારે જો તમારી પાસે સંકીર્ણ સંયોજન હોય ત્યારે તમને બધાને ખબર છે, વર્ણનના સિદ્ધાંતની અંદર મેં સમજાવ્યું હતું કે આ કઈ દ્વિતીય સંયોજકતાથી જોડાયેલું છે અને તેને આયનીકરણ થતું નથી. જો તમે આ K4 FeCN6 નું જો તમે આયનીકરણ અથવા તો પાણીમાં ઓગાળવામાં આવે તો ત્યાં શું મળશે? તો ત્યાં તમને બે આયનો આવી રીતે 4K+ અને પ્લસ FeCN6 તમને મળશે. શું મળશે? FeCN6 તમને મળશે. પણ જો FeCN6 જે તમને મળ્યું, શું મળ્યું? FeCN6 આખું મળ્યું. એની અંદર Fe અને Cn ની અંદર છે એ વિયોજિત થતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજન છે, તો એ સંકીર્ણ સંયોજન વચ્ચેનો શું છે? તફાવત છે. અને હજી આપણે ઘણી બધી વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ આપણે ભણવાની છે. તો આ પણ તફાવત છે એ તમને આવડવો જોઈએ. હાલો, ત્યાર પછી આપણે આગળની વ્યાખ્યાઓની અંદર સમજતા જઈએ કે ભાઈ સવર્ગ સહસંયોજનો છે એ સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાયોની વ્યાખ્યા છે એ સમજવાની છે. હાલો, તો એની અંદર પહેલી વ્યાખ્યા આપણી છે સવર્ગ સ્પીસીજ. સવર્ગ સ્પીસીજ. તો સવર્ગ સ્પીસીજ કોને કહેવાય? તો આપણા જે સવર્ગ સંયોજનો છે એને સવર્ગ સ્પીસીજ કહેવાય. તો આ વ્યાખ્યા કઈ આપણે સમજવાની જરૂર નથી કે ભાઈ સવર્ગ સ્પીસીજ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય છે તો તેને શું કહેવાય? સંકીર્ણ સંયોજન કહેવાય છે. તો એના ઉદાહરણની વાત કરીએ એટલે તમને સમજાઈ જાય કે ભાઈ CO એટલે શું થાય? કોબાલ્ટ, COCl3, NH3, તો આ સંકીર્ણ સંયોજન આપણું સવર્ગ સ્પીસીજ છે. તો આ સવર્ગ સ્પીસીજ છે જેમાં કોબાલ્ટ છે, કોબાલ્ટ એટલે CO, રેડી? તો એ કોબાલ્ટ છે, તો એ કોબાલ્ટ આયન સાથે 3 એમોનિયા અને 3 ક્લોરાઇડ આયનથી ઘેરાયેલા છે. તો એ કોનાથી ઘેરાયેલા છે? તો કે 3 Cl વડે ઘેરાયેલા છે અને 3 છે એ કોના? એમોનિયા વડે ઘેરાયેલા છે. તો આને શું કહેવાય? સવર્ગ સ્પીસીજ. શું કહેવાય ને? સવર્ગ સ્પીસીજ કયો અથવા તો એને સંકીર્ણ સંયોજન કયો. ઓકે, એના અન્ય ઉદાહરણ લેવામાં આવે કે ભાઈ NiCO4. તો NiCO4 છે, તો NiCO4 ને શું કહેવાય? સવર્ગ સ્પીસીજ. એટલે કે આ ચોરસ કાઉન્સમાં હોય ને વિદ્યાર્થી મિત્રો, એને સવર્ગ સ્પીસીજ કહેવાય. એટલે NiCO4. પછી નેક્સ્ટ ઉદાહરણ આપીએ આપણે PtCl2 NH3 તો PtCl3 NH2. તો આ પણ છે એ શું છે? સવર્ગ સ્પીસીજ છે. હવે હું તમને એક ઉદાહરણ આપું
કે ભાઈ હમણાં જ આપણે લખ્યું હતું K4 FeCN6 તો K4 FeCN6 ની અંદર આપણી સવર્ગ સ્પીસીઝ કોણ છે તો આ છે એને શું કહેવાય સવર્ગ સ્પીસીઝ એટલે તમારે લખવું હોય તો આમ લખાયો FeCN6 અને ઉપર અહીંયા +4K પ્લસ થશે એટલે અહીંયા શું થશે -4 ઓકે હાલો તો એવી જ રીતે બીજી સંકીર્ણ સવર્ગ સ્પીસીઝ CO NH36 અને એના ઉપર શું આપ્યું +3 તો ચોરસ કાઉન્સની અંદર જે તમે દર્શાવો છો એને શું કહેવાય કે જે મધ્યસ્થ પરમાણુ છે એની સાથે જે સુનિશ્ચિત સંખ્યામાં આયનો અને અણુઓ સાથે બંધિત હોય એને શું કહેવામાં આવે છે તો એને છે એ સવર્ગ સ્પીસીઝ કહેવાય છે ઓકે પેલી વ્યાખ્યા કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો બીજી વ્યાખ્યા તો બીજી વ્યાખ્યાની આપણે વાત કરીએ મધ્યસ્થ પરમાણુ શેની વાત કરવાની છે આપણે મધ્યસ્થ પરમાણુ તો એ તો બધાને ખબર જ હોય કે ભાઈ મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય કે ભાઈ સવર્ગ સ્પીસીઝમાં આવેલા પરમાણુ આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યાઓમાં આયન સમૂહ ચોક્કસ ભૌમિતિક રીતે ગોઠવાયેલા હોય તો તે પરમાણુ અને આયનને છે એ શું કહેવાય તો એને મધ્યસ્થ પરમાણુ કહેવાય છે શું કહેવાય છે મધ્યસ્થ પરમાણુ તો મધ્યસ્થ પરમાણુની વાત કરીએ તો એના પણ ઉદાહરણ લઈએ તમને ખબર પડે કે ભાઈ હું એક સવર્ગ સ્પીસીઝ લખું છું NiCl2H2O4 હવે આની અંદર હું તમને એમ કહું કે આ જે અમે સવર્ગ સ્પીસીઝ લીખી છે તો આ સવર્ગ સ્પીસીઝની અંદર મધ્યસ્થ પરમાણુ કોણ છે તો આ નિકલની ફરતે Cl અને H2O ગોઠવાયેલા હોય છે એટલે આપણા ડી વિભાગના તત્વો હોય એ મોટા ભાગે છે એ કોના તરીકે સવર્ગ સ્પીસીઝ તરીકે છે એ વર્તે છે તો અહીંયા Ni છે એ શું છે +2 છે Ni છે એ શું છે +2 છે તો એ +2 છે તો એ આપણો શું છે મધ્યસ્થ પરમાણુ તો એવી જ રીતે અન્ય ઉદાહરણ પણ જોઈએ આપણે CO Cl NH3 5 અને એના ઉપર સવર્ગ સ્પીસીઝ ઉપર ચાર્જ કેટલો +2 ઓકે તો હવે જો આ જે સંયોજન છે તો એની અંદર CO શું છે કોબાલ્ટ હવે જો તમને મેં ઓક્સિડેશન અવસ્થા 11મા ધોરણની અંદર શોધતા આવડી જાય ને આની શું હોય Cl ની -1 આની 0 તો આ -1 સામેની બાજુ જાય તો +3 તો કોબાલ્ટની આ ઓક્સિડેશન અવસ્થા શું થાય તો CO+3 તો અહીંયા મધ્યસ્થ પરમાણુ છે એ કોણ છે CO+3 ઓકે એવી જ રીતે આપણે હમણાં વાત કરીએ FeCN6-3 હાલો આની અંદર મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ કોણ છે Fe કોણ છે Fe તો મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ કોણ છે Fe તો મધ્યસ્થ પરમાણુ જે આપણો Fe છે તો એ Fe ની અંદર મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ Fe તો Fe છે તો એની અંદર જો આની -1 એટલે -6 સામેની બાજુ જાય તો +6 -3 એટલે અહીંયા છે એ Fe ની સંયોજકતા શું થાય +3 તો આ બધા એના શું છે મધ્યસ્થ પરમાણુ ઓકે અહીંયા જો આ સંયોજનની અંદર કહેવામાં આવે તો કોબાલ્ટ મધ્યસ્થ પરમાણુ થાય અહીંયા નિકલ મધ્યસ્થ પરમાણુ થાય અહીંયા પ્લેટિનિયમ મધ્યસ્થ પરમાણુ થાય અને અહીંયા Fe મધ્યસ્થ પરમાણુ થાય અને અહીંયા કોબાલ્ટ મધ્યસ્થ પરમાણુ થાય તો કોઈ પણ સંકીર્ણ સંયોજનની અંદર તમને મધ્યસ્થ પરમાણુ શોધવાનું કહે તો એ તમને ખબર હોવી જોઈએ અને બીજું એક ખાસ કે મધ્યસ્થ પરમાણુ હોય તો એ મધ્યસ્થ પરમાણુમાં છે એ કોના તરીકે વર્તે છે તો એ કોના તરીકે વર્તે હંમેશા લ્યુઇસ એસિડ તરીકે વર્તે કોના તરીકે વર્તે હંમેશા લ્યુઇસ એસિડ શા માટે તે લ્યુઇસ એસિડ તરીકે વર્તે છે તો એ પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ લ્યુઇસ એસિડ શા માટે તો તમને ખબર છે કે જે ધન આયન હોય તે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન યુગ્મ શું કરી શકે છે સ્વીકારી શકે છે એટલા માટે તે મધ્યસ્થ પરમાણુ છે એ કોના તરીકે તો મધ્યસ્થ પરમાણુ છે એ લ્યુઇસ એસિડ તરીકે વર્તે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ બધાને હવે ત્યાર પછીની જે વ્યાખ્યા છે
એ 4 માર્ક્સની અંદર બોર્ડની પરીક્ષાની અંદર પણ શું પૂછાયેલું છે? તો પ્રશ્ન છે એ પણ ગયા વર્ષે પૂછાયેલો છે. લિગેન્ડ કોને કહેવાય અને લિગેન્ડનું છે એ શું સમજાવો? તો કે લિગેન્ડનું વર્ગીકરણ સમજાવો. તો હાલો એ પ્રશ્ન 4 માર્ક્સનો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. તો બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન છે એ કેવી રીતે પૂછાય? તો બીજો તમારો વર્નરનો સિદ્ધાંત સમજાયો 4 માર્ક્સની અંદર. હવે બીજો તમારો 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી, લિગેન્ડ એટલે શું? લિગેન્ડ એટલે શું અને તેનું વર્ગીકરણ સમજાવો. અને તેનું વર્ગીકરણ સમજાવો. ઓકે, હાલો પેલા વ્યાખ્યા કોની આપવાની? લિગેન્ડની. લિગેન્ડ એટલે શું? તો લિગેન્ડની આપણે વાત કરીએ તો લિગેન્ડ કોને કહેવાય? તો લિગેન્ડની વ્યાખ્યા આપવી હોય, સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ આયન સાથે બંધિત આયન અથવા અણુને શું કહેવાય? લિગેન્ડ કહેવાય છે. તો સવર્ગ સ્પીસીઝ આપણે હમણાં ભણ્યા ને, તો સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે બંધિત આયન અથવા અણુને શું કહેવાય છે? આયન અથવા અણુને લિગેન્ડ કહેવાય છે. તો આ શેની વ્યાખ્યા છે? લિગેન્ડની વ્યાખ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ આયન સાથે બંધિત આયન અથવા અણુને છે એ શું કહેવાય છે? તો લિગેન્ડ કહેવાય છે. તો એની અંદર લિગેન્ડ હંમેશા કેવો હોય? તો એક વસ્તુ યાદ રાખજો, લિગેન્ડ છે એ હંમેશા શું હોય? ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? દાન કરશે. તો ઇલેક્ટ્રોન યુગ્મનું છે એ યુગ્મનું શું કરે છે? દાન કરે છે. બીજું એક ખાસ કહી દઉં તમને કે ભાઈ લિગેન્ડ છે એ લિગેન્ડ કાં તો ઋણ આયન હોય. કેવું આયન હોય? ઋણ આયન. અથવા તો શું હોય? તટસ્થ પરમાણુ હોય. કેવો હોય? તટસ્થ પરમાણુ. પણ ધન આયન ક્યારેય ન હોય, કારણ કે ધન આયન હોય તો એણે તો ઇલેક્ટ્રોન ગુમાવી દીધા હોય, તો એ બીજાને ક્યારેય દાન આપે નહીં. હવે આ જે લિગેન્ડ છે તો એ લિગેન્ડની અંદર તમને ઉદાહરણ આપ્યા છે કે ભાઈ Cl માઇનસ, H2O માઇનસ, H2O, Cn માઇનસ, પછી NH3. તો આ બધાય છે એ શું કરી શકે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. જો Cl પાસે હોય, ઓક્સિજન પાસે હોય, અહીં Cn એટલે કાર્બન પાસે હોય, નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો આ બધાય છે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરી શકે? દાન કરી શકે. હવે આપણે લિગેન્ડનું વર્ગીકરણ સમજવાનું છે. શું કરવાનું છે? લિગેન્ડનું વર્ગીકરણ. તો લિગેન્ડના વર્ગીકરણની અંદર આપણે વાત કરીએ તો લિગેન્ડનું વર્ગીકરણ છે, તો એ વર્ગીકરણ આપણે સમજવું હોય તો એની અંદર કે જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી દાતા પરમાણુ દ્વારા બંધિત થાય તો તેવા લિગેન્ડને એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય અને ષષ્ઠદંતીય છે. તો એ ષષ્ઠદંતીય લિગેન્ડની અંદર એનું શું કરવામાં આવે છે? વર્ગીકરણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એની અંદર 4 પ્રકાર છે, એ 4 પ્રકાર આપણે પાડવાના છે. તો એની અંદર જો એકદમ સરળમાં સરળ છે, એક દંતીય લિગેન્ડ. શું આપણે કહીએ? એક દંતીય લિગેન્ડ. પછી દ્વિદંતીય લિગેન્ડ અને ત્યાર પછી ત્રિદંતીય લિગેન્ડ અને ત્યાર પછી ષષ્ઠદંતીય લિગેન્ડ. તો એની અંદર ત્રિદંતીય લિગેન્ડ અને ષષ્ઠદંતીય લિગેન્ડ. ઓકે, હાલો હવે એની અંદર આપણે એક દંતીય લિગેન્ડ છે, તો એક દંતીય લિગેન્ડની આપણે વ્યાખ્યા આપવી હોય, હું એક જ વ્યાખ્યા લખું છું, પછી દ્વિદંતીય, ત્રિદંતીય અને ષષ્ઠદંતીય લિગેન્ડની વ્યાખ્યા છે એ તમને આવડવી જોઈએ.
તો એની અંદર આપણે વાત કરીએ કે જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે તો લિગેન્ડ છે જ્યારે ધાતુ આયન સાથે એકાકી એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એકાકી દાતા પરમાણુ સાથે બંધિત પરમાણુ સાથે છે એ પરમાણુ સાથે શું થયેલ હોય તો પરમાણુ સાથે છે એ બંધિત થાય તો તેવા લિગેન્ડને શું કહેવાય? એક દંતીય લિગેન્ડ કહે છે. ઓકે, હાલો તો વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ પાછા ઉદાહરણ તમારે આપવા છે. તો ઉદાહરણની અંદર પણ બે ઉદાહરણ આવશે કે એક તો ઋણ આયનના ઉદાહરણ આપવાના. શેના આપવાના? ઋણ આયનના. અને બીજા ઉદાહરણ આપવા હોય તો એ શેના આપવાના? તટસ્થ પરમાણુના ઉદાહરણ આપવા. બધાની અંદર આવશે. હાલો તો એની અંદર ઋણ આયનની અંદર એટલે વિદ્યાર્થી મિત્રો કાંઈ નથી. એક દંતીય લિગેન્ડ એટલે તે શું કરતો હોવો જોઈએ? એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોવો જોઈએ. તો જો Cl માઇનસ શું કરશે? એક ઇલેક્ટ્રોન યુગ્મનું. Br માઇનસ, I માઇનસ, Cn માઇનસ. તો આ બધા એક દંતીય લિગેન્ડ થયા. બધા પાસે શું હશે? એક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. તો એ દાન કરશે. તટસ્થ પરમાણુની વાત કરવામાં આવે તો એની અંદર મારે ઉદાહરણ આપવું હોય તો હું NH3નું ઉદાહરણ આપી શકું. નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ એક ઇલેક્ટ્રોન કોને આપે? ધાતુ આયનને આપશે. એવી જ રીતે H2O નું ઉદાહરણ આપું તો બધાય વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે ઓક્સિજન પાસે તો સાહેબ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ એમાંથી આ એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. તો વળી પાછો મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે આ બીજા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન શા માટે ન થાય? એનો આન્સર તમારે છે એ ગોતવાનો છે. સમજણ પડી? તો આ જે એના ઉદાહરણ છે એક દંતીય લિગેન્ડના ઉદાહરણની વાત કરી. હવે એવી જ રીતે આપણે બહુદંતીય લિગેન્ડ. તો હવે જો હું બધાની વ્યાખ્યા નથી લખતો એટલે બહુદંતીય નહીં, દ્વિદંતીય. તો બીજો પ્રકાર આપણો હતો શું હતો? દ્વિદંતીય લિગેન્ડ. તો દ્વિદંતીય લિગેન્ડ શું કરશે? તો દ્વિદંતીય લિગેન્ડ વિદ્યાર્થી મિત્રો શું કરશે? બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. શું કરશે? બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. કોને? આપણા મધ્યસ્થ પરમાણુને. ઓકે, તો એના ઉદાહરણની વાત કરીએ તો ઋણ આયનના ઉદાહરણ લઈએ અને તટસ્થના ઉદાહરણ લઈએ. તો ઋણ આયનના અને છે એ તટસ્થ છે એ તટસ્થ પરમાણુના ઉદાહરણની વાત કરીએ તો એના અંદર ઋણ આયનની અંદર છે એ આપણે ઓક્ઝોલેટ આવશે. શું આવશે? ઓક્ઝોલેટ. તો ઓક્ઝોલેટ આયન. તો ઓક્ઝોલેટ આયન એટલે તમને બધાને ખબર છે ને, ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ શું લખો? H2C2O4. પણ આ H2 છે એ દૂર થઈ જાય એટલે શું થઈ જાય? C2O4-2. તો આને કહેવાય ઓક્ઝોલેટ આયન. અને તે બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો આનું હું તમને બંધારણ દોરીને પણ સમજાવું. કાર્બન ડબલ બંધ ઓક્સિજન, કાર્બન ડબલ બંધ ઓક્સિજન. હવે આ ઓક્સિજન છે એ માઇનસ એટલે આની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ ઓક્સિજન માઇનસ એટલે એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો વિદ્યાર્થી મિત્રો આ ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે. તો એનું એક ઉદાહરણ આપણે જોયું, ઓક્ઝોલેટ. રેડી? હવે એની અંદર તટસ્થનું ઉદાહરણ આપવું હોય તો ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયએમાઇન. તો ઇથેન 1,2 ડાયએમાઇનનું સ્ટ્રક્ચર તમે દોરો. CH2 ઇથેન 1,2 ડાયએમાઇન એટલે અહીંયા NH2. તો હવે જો બધાને ખબર છે આ નાઇટ્રોજન પાસે બે હોય, આ નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો એ બે એક એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે. તો આને શું કહેવાય? દ્વિદંતીય લિગેન્ડ. ઓકે, હાલો હવે ત્રિદંતીય લિગેન્ડની વાત કરીએ. તો ત્રિદંતીય લિગેન્ડ છે તો એ આપણે સમજીએ તો ત્રિદંતીય લિગેન્ડ એટલે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતું હોવું જોઈએ. શું કહેવાય એને? ત્રિદંતીય લિગેન્ડ. તો ત્રિદંતીય લિગેન્ડ એટલે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન કરી શકે. ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ.
તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરી શકે? દાન કરી શકે. તો એની અંદર પણ આપણે 2 ઉદાહરણ લઈએ. ઋણ આયન, તો ઋણ આયનની અંદર ઉદાહરણ આપવું હોય તો ફોસ્ફેટ PO4 -3. તો PO4 -3 નું પણ તમને બંધારણ સમજાવું કે ભાઈ ફોસ્ફરસ એની સાથે ડબલ બંધ ઓક્સિજન, આ ઓક્સિજન નેગેટિવ, આ ઓક્સિજન નેગેટિવ અને આ ઓક્સિજન નેગેટિવ. તો આ ત્રણેય ઓક્સિજન જે નેગેટિવ છે એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેનું દાન કરી શકે. અને એની અંદર તટસ્થનું ઉદાહરણ સમજવું હોય તો એની અંદર પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન. તો આની અંદર આપણે ઉદાહરણ સમજીએ તો NH2 અને NH2. તો આ ત્રણેય નાઇટ્રોજન પાસે એક શું હોય? અબાંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, તો આને શું કહેવાય? ત્રિદંતીય લિગેન્ડ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે એની અંદર આપણે સમજવાનું છે ચોથો પ્રકાર છે ષષ્ટદંતીય લિગેન્ડ. ષષ્ટદંતીય લિગેન્ડ એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. કેટલા? 6. હાલો, તો 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એની અંદર ષષ્ટદંતીય લિગેન્ડ કહેવાય. અને ષષ્ટદંતીય લિગેન્ડની અંદર આપણે એનું ઉદાહરણ આપવું હોય તો એનું ઉદાહરણ છે EDTA. બહુ મોટું નામ છે અને એનું ફૂલ ફોર્મ છે એ આપને આવડવું જોઈએ. હો, E એટલે ઇથિલિન, D એટલે ઇથિલિન ડાયએમાઇન, ટેટ્રા એસિટેટ આયન, એસિટેટ આયન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એનું ફૂલ ફોર્મ. હવે એનું બંધારણ હું દોરી અને સમજાવું કઈ રીતે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ઇથિલિન એટલે શું થશે? તો ઇથિલિન એટલે 2 કાર્બન CH2. ઓકે, પછી એની અંદર ડાયએમાઇન એટલે 2 નાઇટ્રોજન અને ટેટ્રા એટલે 4 એસિટેટો. તો એસિટેટના બંધારણ પણ આપને ખબર હોવી જોઈએ. તો શું થશે એસિટેટના બંધારણ? CH2 C ડબલ બોન્ડ O અને O નેગેટિવ. ઓકે, એવી જ રીતે CH2 C ડબલ બોન્ડ O અને O નેગેટિવ. હાલો, અને એવી જ રીતે અહીંયા CH2 C ડબલ બોન્ડ O નેગેટિવ અને CH2 C ડબલ બોન્ડ O અને O નેગેટિવ. હાલ, તો વિદ્યાર્થી મિત્રો તમને થયું કે સાહેબ આ 4 તો મને મળી ગયા કે આ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન તો અહીંથી કરશે, હજી 2 ક્યાં? તો આ 2 નાઇટ્રોજન પાસે એક હોય. અને આ જે આખો આપણો EDTA જે બન્યો તો EDTA નો ખાસ MCQની અંદર પૂછાય છે કે EDTA છે એ ષષ્ટદંતીય લિગેન્ડ છે એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. પણ MCQની અંદર નીટની અંદર એમ પૂછાય કે EDT નો વીજભાર કેટલો હોય? તો ખાસ યાદ રાખજો EDT નો વીજભાર છે -4 છે. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી સમજાવ્યું ત્યાં સુધી કમ્પ્લીટ કરી નાખજો. હજી આપણે એકાદ લેક્ચર વ્યાખ્યાઓ આવશે અને ત્યાર પછી એનું નામકરણ આવશે. તો એની અંદર બધી જ જે વ્યાખ્યાઓ આ લેક્ચરની અંદર અને આના પછીના લેક્ચરની અંદર જે વ્યાખ્યાઓ આવે છે તો એ બધી જ વ્યાખ્યાઓ આપણે કમ્પ્લીટ તૈયાર કરવાની છે. એટલે જેના કારણે છે એ તમારે આ ચેપ્ટરમાંથી 2 થી 3 MCQ છે એ નીટની અંદર વારંવાર હોય છે. તો એ વારંવાર હોવાના કારણે આમાંથી આપણો એક પણ માર્ક્સ છે નીટ કે બોર્ડની પરીક્ષામાંથી છે એ જવો જોઈએ નહીં. ચેપ્ટર એકદમ સરળમાં સરળ ચેપ્ટર છે અને વ્યવસ્થિત રીતે છે એ વ્યવસ્થિત રીતે આપણે કમ્પ્લીટ તૈયાર કરવાનું છે. ઓકે.